મારું નામ નવીનચંદ્ર કાંતિલાલ રાણા છે. મને છેલ્લા 20-25 વર્ષથી ડાયાબિટીસ હતો અને ઘણી બધી દવા લેવા છતાં પણ મને ડાયાબિટીસ કંટ્રોલ થતો નહોતો. અને મને હવે હાલમાં જ 20થી 15 દિવસ ઉપર મને જીભમાં લખવાનો એટેક આવી ગયો હતો. તેથી મેં વિચાર કર્યો કે મને જાણવા મળ્યું કે સુરતમાં જીવન દર્શન સાધના કેન્દ્ર છે, ત્યાં જાઓ. તો મેં ત્યાંનો કોન્ટેક કર્યો અને કોન્ટેક કરી અને હું ત્યાં 15 દિવસની ટ્રેનિંગ લીધી અને ત્યાં એનીમા આપે છે અને NDS તરીકે ઓળખાય છે. NDS એટલે આપણો ન્યૂ ડાયટ સિસ્ટમ. ન્યૂ ડાયટ સિસ્ટમ એટલે જમવાની જે સ્થિતિ છે એને બદલવાની છે. હાલનું જે જમવાનું છે એની જગ્યાએ આપણે નવી સિસ્ટમ ડાયટ પ્રમાણે લેવાનું છે. તેના ફાયદા ઘણા બધા છે. કારણ મને ફાયદો થયો કે મારી પેટની કબજિયાત એ બધી બહાર નીકળી ગઈ છે અને મને ડાયાબિટીસમાંથી અત્યારે સંપૂર્ણ મુક્તિ મળી ગઈ છે. રિપોર્ટ મારો એકદમ નોર્મલ આવી ગયો હતો. અહીંયા મેં ફક્ત ગ્રીન જ્યુસ પીધો અને કાચા સબ્જીના જ્યુસ પીધા. ડાયાબિટીસમાં ડૉક્ટરે કહ્યું હતું કે તમારે દર અડધા કલાકે ખાવાનું અને દરરોજ ગોળી લેવાની. જો ગોળી નહીં લો તો તમને ચક્કર બક્કર આવશે ને તમે પડી જશો. એટલે મેં અહીંયા આવ્યા પછી ડાયાબિટીસની એક પણ ગોળી લીધી નથી અને મને જે જીભ ઉપર લખવાઈ ગયો હતો એ 2 દિવસમાં જ કંટ્રોલ થઈ ગયો. અત્યારે બોલવામાં ઘણો ફાયદો થઈ ગયો છે. અને હું દરેક ભાઈ બહેનને જણાવું છું કે આ જીવન દર્શનની સાધના કેન્દ્રમાં અચૂક મુલાકાત લેવી અને તેનો ઉપયોગ કરવો, જેથી આપણે જિંદગી સારી રીતે જીવી શકીએ. અને ડાયાબિટીસમાં શેરડીનો રસ પીધો. ડૉક્ટરે શેરડીનો રસ પીવા ના પાડતી મને, તેમ છતાં મેં ડાયાબિટીસમાં શેરડીનો રસ પીધો. 15 દિવસ લગીને મેં શેરડીનો રસ પીધો અને 15 દિવસ પછી મેં રિપોર્ટ લાવ્યો, એમાં નીલ ડાયાબિટીસ આવ્યો. મારો ડાયાબિટીસ કાયમ માટે નીકળી ગયો છે. જે માનસિક તકલીફ હતી એમાં રાહત જણાય છે મારી. એટલે હવે પણ હું હજુ પણ 6 થી 7 મહિના NDS કરીશ અને કાચા હાર ઉપર રહીશ. કાચું તે સાચું એમ જાણવામાં આવે છે. હું એવું જણાવીશ કે આપણું પેટ સાફ રાખવું જોઈએ અને આપણો કબજિયાત રહેવો ના જોઈએ પેટમાં. એવું અહીંયા શીખવાડે છે એનીમામાં. એનીમા કેવી રીતના લેવાનો, સાદા પાણીથી જ લેવાનું છે, કોઈ દવા નાખવામાં આવતી નથી. દવાખાને ના જવું જોઈએ, અહીંયા આવવું જોઈએ અને અહીંયાની મુલાકાત લેવી જોઈએ. મેં જિંદગીમાં કોઈ નિર્જળા અપવાસ કર્યો નહોતો અને મેં અહીંયા આવી 15 દિવસમાં 3 નિર્જળા અપવાસ કર્યા છે અને મને કોઈ જાતની શક્તિની ખોટ પડી નથી અહીંયા. કે ડૉક્ટર એમ કહેવા છતાં ભૂખ્યું નહીં રહેવાનું. હું 3 દિવસ નિર્જળા અપવાસ ઉપર રહ્યો છું અને ખરેખર મને નિર્જળા અપવાસથી ઘણો ફાયદો થઈ ગયો છે. અને મેં મારી આંખમાં લોહી આવી ગયું હતું, એમાં 2 ઓપરેશન કરાયા છે મેં. અને ડૉક્ટરે મને કહ્યું હતું તમને તમારી નસ છે તે સુકાઈ ગઈ છે અને તમને દેખાશે નહીં. જે આછું પાછું દેખાય એ જોયા કરો, બાકી તમને દેખાવાનું નથી. પણ મને ઓપરેશનથી કોઈ ફાયદો થયો નથી. પણ મારો વિશ્વાસ એવો કહે છે કે NDS કરવાથી મારી આંખ પાછી આવી જશે. મને બીપીની તેમજ જે આ માનસિક બીમારી ડાયાબિટીસ અને એ તકલીફો હતી, પણ મેં નિર્જળા અપવાસ કરવાથી તેમજ કાચું અને તેના રસા લેવાથી મને આ ઘણો ફાયદો થયો છે અને હું પણ જિંદગી ટાઈમ સુધી મારું NDS ચાલુ રાખીશ. અને રિપોર્ટ મારે ડાયાબિટીસનો અત્યારે રિપોર્ટ નોર્મલ થઈ ગયો છે. રોજ મેં જ્યુસ પીધો હતો રસાહારનો, શેરડીનો રસ પીધો, બીટ અને ટમેટાનો જ્યુસ પીધો, મેં દૂધી અને પેઠાનો રસ પીધો. તેનાથી મને સારું થયું છે. ડૉક્ટરે ઉપવાસ કરવાની ના પાડી ચોખ્ખી કે તમારે ઉપવાસ કરવો નહીં. તો તમે અહીંયા મેં 3 નિર્જળા કર્યા છે અને તે નિર્જળા અપવાસથી મને ઘણો ફાયદો થઈ ગયો છે.